કૃષ્ણ, જય માતાજી. તો વાગે છે અત્યારે સવારના 8 અને નાસ્તો બને છે અહીંયા મસ્ત ગરમા ગરમ. અને આજે છે ગુરુ પૂનમ, તો ગુરુ પૂનમની બધાને હાર્દિક શુભકામનાઓ. અને નાસ્તામાં છે ખાલી રોટલી ને ચા. અને અહીંયા છે બાપ દીકરીનો મસ્તી ટાઈમ. રીવુને રાતે થોડીક શરદી થઈ ગઈ હતી, પણ અત્યારે સારું છે. અમારા દર્દી છે જો અમારા છે નંબરી દર્દી છે જોજો દર્દી હાલી નો કે જોજો એ જો દર્દી જો દર્દી હાલી નો દેખે બહુ વીકનેસ આવી ગઈ છે. વીકનેસ આવી ગઈ છે ને દર્દી ગમ તેડવા પડે છે, પડી જાય આ દર્દી હે દર્દી હાજર થઈ ગયો હે રેવું એ રેવું દર્દી તું દર્દી છો ને? તું શું કરે છો? એ રાતે તને દવા નહોતી પાઈ? તને રાતે દવા પાઈ હતી? શરદી થઈ ગઈ હતી ને તેનું છે. રેવું આજે મેળો છે, તારે જવાનું છે? હે મેળામાં જવું છે? દોડાવશે હે? બેસવાનું તારે કે રાત બેસવું? એને મેળાનો બહુ એટલે બહુ જ શોખ છે. કા એ તો દર્દી દોડવા મળશે તો લઈ જાય જો જો મેળાનું નામ આવ્યું તો દોડવા માંડી. જો 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 મેળાનું નામ પડવું જોઈએ. કર્યું જવાનું છે ને મેળામાં છે. તો તારા ગુરુ ક્યાં છે હીરો? તારા ગુરુ તો વાગ્યા છે અત્યારે બપોરના 12 અને કામ હજી બધું જામનામ પડ્યું છે. અને અમારા પપ્પાને જવાનું તો આજે સરદાર જ્યાં નિત્ય સ્વરૂપદાસજી આવે છે, તો એમના માટે રસોઈ બનાવવાની હતી. અને સવારે નાસ્તો કરીને વૈયા ગયા હતા અમે દર્શન કરવા. આજે ગુરુ પૂર્ણિમા છે, તો અમારા એરિયામાં મસ્તરામ બાપાનું મંદિર છે, તો ત્યાં અમે દર્શન કરવા ગયા હતા. અને રસોઈ બધી ઓલમોસ્ટ થઈ ગઈ છે. શાક રોટલી દાળ ભાત બધું થઈ ગયું છે. વાસણ પણ થોડાક ધોવાઈ ગયા છે અને થોડાક બાકી છે. ને કચરા પોતા પણ બાકી છે, ખાલી કપડાં એક ધોવાના છે. તો સવારે ત્યાં દર્શન કરવા આવી ગયા. અને હજી કદાચ બપોર પછી પણ જઈશું, કેમ કે અત્યારે સવારમાં ખાલી દર્શનનું જ હતું. અને બપોર પછી મેળા જેવું હોય બધું, મતલબમાં ચકડોળ ને સ્લાઇડિંગ ને એવું બધું છોકરાઓ માટે, નાના માટે. તો રીવુને મેળાનો બહુ શોખ છે, તો કદાચ બપોર પછી ટાઈમ રહેશે તો જઈશું. અને અત્યારે તો કામ બધું હજી પડ્યું છે, તો રસોઈ એક બની ગઈ છે અને રીવું ગઈ છે એના ફ્રેન્ડના ઘરે રમવા. તો એ આવે ત્યાં સુધીમાં ફટાફટ કામ પણ કરી લે. રસોઈ થઈ ગઈ છે એટલે રસોઈની તો કંઈ ટેન્શન છે નહીં, પણ કામની થોડીક ટેન્શન છે. તો ફટાફટ રીવું આવે એ પહેલાં આપણે કમ્પ્લીટ કરી લઈએ. તો કામ પતાવી દઉં પહેલાં. ભાઈ દાદા તો વાગ્યા છે અત્યારે બપોરના 3 અને જમી કરીને કામ કરીને ફ્રી થઈ ગયા છે. અને વરસાદ તો એટલો ચાલુ થઈ ગયો છે ને, જો બહુ જ વરસાદ આવે છે. ને આ મારા વરસાદનો જુગાડ છે, જે ટેરેસનું પાણી નીચે ટાંકો ભરાય છે. અને આ જો વરસાદમાં નાય છે બધા. ને રીવા અહીંયા છત્રી લઈને જાય છે, પણ એને પપ્પા એને ના પાડે છે, કેમ કે એને કાલે રાતે થોડી શરદી થઈ ગઈ હતી ને. તો હા બહુ વરસાદ ઠંડો એ મસ્ત વરસાદ છે, એક નંબર ઠંડો વરસાદ છે, બહુ મજા આવે. હા પાણી જો આવે તે ન્યા ન જવાય, પલ્લી જવી. પણ છત્રી તે લીધી છે, પણ કન છત્રી પકડતા ન આવડે, છત્રી ઉડી જાય. પવન કેટલો છે જોતો. મસ્ત વાતાવરણ થઈ ગયું છે. નથી જવાનું, નથી જવાનું. હા ભાઈ જા જા, હાલ ભાઈ જા. જાયા પાર જ કરશે, જાહે નહીં ત્યાં ઉડી હક નહીં લે. જા ધીમે ધીમે હો, પડતી નહીં. જા નીચે ઉતરી જા, નીચે ઉતરી જા. હા હા જા. એને પપ્પા એમ નખરું કે કરે છે ને. હા ઉતરી જા, બસ એમને ઊભી રહે. હવે અહીંયા જો રીવો, હવે બહાર થોડું જવાનું હોય. ગઈ તો અહીંયા ગાડીની ચાલુ વરસાદે સાફ સફાઈ થઈ રહી છે. અને આ જો આ બધા સોસાયટીમાં છોકરા બધા નાય છે.
અને અહીંયા ગાડીની સફાઈ ચાલે છે અને રીવુબા પણ છત્રી લઈને જો હારો હાથ જો અને વરસાદમાં છત્રી લઈને જવાનો બહુ શોખ છે જો અને ગાડીની પણ સફાઈ ચાલુ છે. સોસાયટીમાં જ્યારે નદી જતી હોય એટલું પાણી ચાલે છે. વાગ્યા છે અત્યારે સાંજના 7:30 અને રીવા એના પપ્પા સાથે ગઈ હતી મેળામાં તો આવી ગઈ છે. કપડાં ચેન્જ પણ થઈ ગયા છે અને ગાડી ચલાવે છે. કાર્ય તું શેમાં બેઠી હતી? તું શેમાં બેઠી હતી? મારા પપ્પા મેળામાં નો લીધા. તો ક્યાં ગયા હતા? મેળામાં નહોત ગયા તમે? તો તમે ક્યાં ગયા હતા? હે નો લીધા. તો પણ ગયા હતા ક્યાં? મેળામાં નહોતા ગયા તો? લીધા. તો તું મેળામાં જ કહેતી હતી કે અમે મેળામાં જઈએ પછી મેળામાં ગયા જ નહીં. ખોટું બોલીશ. સાચું બોલ. સાચું બોલ. ભૂંગળા ખાતા હતા. ભૂંગળા ખાતા હતા? આ ખોટું બોલતી હશે કદાચ. ગયા તો હશે જ તે. મેં તો પૂછ્યું નથી પણ 7:30 થઈ ગયા છે પણ થોડુંક લેટ થઈ ગયું છે. ભગવાનને યાદ કરવાના છે તો આ છે મારું મસ્ત નાનકડું એવું મંદિર. જો તો પહેલાં ભગવાનને યાદ કરી લઈએ પછી તો વાગ્યા છે અત્યારે રાતના 10:30 અને કામ કરીને જમીને બધું ફ્રી થઈ ગયા છે અને અહીંયા બેડ ટાઈમ ચાલે છે. અહીંયા તો ઊભી તો થાવ ને રમવાનું કે તો હું તો શું કહું રેવ ચક્કી ઉડે હમણાં તું રમતી હતી એમ કરતા મિની આ કે ને આરી 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 મને 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 ભાવે મને ભાવે. દહીં કોને ભાવે? એ પટા કોઈ બાબા કેવો હોય ને? અરે હાલે આરી 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 કેને તારા આતે ને રીવુ ને પપ્પા જે ગુરુ પૂનમ હતી તો મંદિરે ગયા હતા ને તો ત્યાંથી રીવુ ને મંદિરના બાપુએ મસ્ત આ આખો ડબ્બો ભરીને શીરો આપ્યો. તો આમાંથી અત્યારે તો અમે થોડો ખાઈ લીધો છે આમાંથી પણ મસ્ત ઘીથી ગરમા ગરમ કાજુ બદામ પિસ્તા કેસર નાખીને મસ્ત આ ડબ્બો ભરીને શીરો આવ્યો હતો અમારા માટે. પછી આમાં છે લાડવા અને ચોકલેટ ને એવું બધું છે, ગુંદી ગાંઠિયા ને એવું. અને આ પ્રસાદમાં ફોટો પણ રીવુને આપ્યો છે પૂજારીને. કાર્યો આપ્યો છે ને તને? જો એને હજુ ઊંઘ આવી છે. જો એને હજી ચકલી ઉડે ફરજ હાલે છે અમારે. હજી આજે કદાચ ઊંઘમાં સપનામાં ચકલી ઉડે ફર આવશે. આજે તો હિરલ કેવી મજા આવી ગઈ. આજે તો કેવી મજા આવી ખબર છે? અમે મસ્તરામ મંદિર ગયા ને તો ત્યાં રામધૂન ચાલતી હતી. શું તે બહુ મજા આવી. હું રીવન બેઠા ને તો રીવું ખંજરી તો વગાડી દે. અમે બે ગયા તે બહુ મજા આવી. બહુ મોડું થઈ ગયું અત્યારે. જો રીવું ઊંઘમાં આવીને પછી કેવી મજા આવી. તો આ વિડીયોનો એન્ડ પણ અહીંયા જ કરીશું. ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય. રીવ બાય કહી દે, બાય કહી દે, બાય, ગુડ નાઇટ કહી દે.